માધાપર પ્રાથમિક શાળા પર ડ્રોન અટેક, નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા, ઘાયલોને પ્રાથમિક સારવાર પૂરી પડાઈ। ડ્રોન અટેકમાં શાળાની દિવાલ ધરાશાયી, માધાપર વિસ્તારમાં સંપૂર્ણ બ્લેકઆઉટ। એનસીસી કેડેટ્સ, પોલીસ, ફાયર, એસઆરપી, 108 સહિત આરોગ્યની ટીમે પરિસ્થિતિ સંભાળી। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદની તૈયારીના ભાગરૂપે રાજકોટના માધાપર વિસ્તારમાં સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ। મોક ડ્રીલના ભાગરૂપે રાત્રે 8 વાગ્યા કલાકે સાયરન વગાડી માધાપરની ઉત્તરે રેલવે ટ્રેક વિસ્તાર, દક્ષિણે રાજકોટ જામનગર હાઇવે, પૂર્વમાં રાજકોટ મોરબી બાયપાસ તેમજ પશ્ચિમે નાગેશ્વર જતા રોડ સુધીના વિસ્તારમાં ટોટલ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। તમામ નાગરિકોએ આ સમયે પોતપોતાના ઘરની લાઇટ તથા સોસાયટીની કોમન લાઇટ બંધ કર્યા હતા। રસ્તા પર ચાલતા વાહનોએ પોતાની મૂવમેન્ટ બંધ કરીને રસ્તાની સાઇડમાં પાર્ક કરેલા તથા બ્લેકઆઉટનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં એનસીસીના કેડેટ્સ, વોલન્ટિયર્સ, પોલીસ વિભાગ જોડાયો હતો। આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, એનસીસી તથા યુવા વોલન્ટિયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલા સંદર્ભે એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહીની મોકડ્રીલ સફળતાપૂર્વક યોજાઈ હતી। મોકડ્રીલ પૂર્વે માધાપર આઈટીઆઈ ખાતે રેડક્રોસ તેમજ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વોલેન્ટિયર્સ તેમજ એનસીસી કેડેટ્સને પ્રાથમિક સારવાર તેમજ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી।